Good morning, dear friends. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, એકમ 3 વિદ્યુત રસાયણનો અભ્યાસ ચાલી રહ્યો છે. ગત લેક્ચરમાં આપણે પ્રમાણિત અવસ્થાના વિદ્યુત રાસાયણિક કોષ ડેનિયલ કોષ ઉપરાંત પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં એટલે કે એવા જ સંદર્ભ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી EMF શ્રેણીની રચના કરી અને તેટલા અભ્યાસ બાદ આપણે વાત કરી કે જો કોષ બિન પ્રમાણિત અવસ્થામાં આપેલ હોય અને તેનો સેલ પોટેન્શિયલ એટલે કે કોષ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો છે તો શું? તો વિદ્યાર્થી મિત્રો, એ વખતે આપણે વાત કરી હતી કે હવે પછીના લેક્ચરમાં નષ્ટ સમીકરણ દ્વારા આનો અભ્યાસ કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આવા બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે બિન પ્રમાણિત અવસ્થામાંના કોષનો પોટેન્શિયલ નું માપન માટે એક સમીકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. બિન પ્રમાણિત અવસ્થાના કોષનો પોટેન્શિયલનું માપન માટેનું સમીકરણ. હવે કયું સમીકરણ છે? તો કે નષ્ટ સમીકરણ છે. ખાસ ધ્યાન રાખજો ડિયર ફ્રેન્ડ્સ, આપણે ગત લેક્ચરમાં વાત કરી અને આજે એ નષ્ટ નામના વૈજ્ઞાનિકે ઉપજાવેલું, આપણને સાબિત કરીને આપેલું તારવેલું સમીકરણનો અભ્યાસ કરવાનો છે. એટલે લોકો આપણે કહીએ છીએ નરનષ્ટ. એ નષ્ટ સમીકરણ ઇઝ ધ સાયલેન્ટ વર્બ ઓફ નષ્ટ સમીકરણ. અને આ નષ્ટ સમીકરણનો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાં 3.3 નંબરના મુદ્દામાં છે. એટલે અહીંયા આપણે એટલું ટાંકી શકીશું કે આ 3.3 નંબરના મુદ્દામાં શું અભ્યાસ કરી શકાશે. તો જુઓ મિત્રો, આપણો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આ મુદ્દા 3.3માં આજના આ લેક્ચરમાં હું તમને આટલો અભ્યાસ કરવા માંગુ છું. ખાસ ધ્યાન રાખજો એક કે ભાઈ આ નષ્ટ સમીકરણની તારવણી શું છે. આ સમીકરણની તારવણી, બરાબર? એટલે આપણે સમીકરણ કેવી રીતે તારવવાનું છે? બાય નષ્ટ. એટલે કે નષ્ટ નામના વૈજ્ઞાનિકે ઉપજાવેલું છે અને તેમના કહેવા મુજબ બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે તેની તારવણી કરવાની છે, જે આપણા 3.3 નંબરના જ મુદ્દામાં છે. ત્યારબાદ 3.1 નંબરના મુદ્દામાં આવા સૂત્રની ઉપયોગિતા અને એમાં એ ઉપયોગિતામાં ખાસ ધ્યાન રાખજો, નષ્ટ સમીકરણની ઉપયોગિતા ક્યાં ક્યાં કરીએ છીએ. તો નષ્ટ સમીકરણની ઉપયોગિતા જો ખરેખર તો આમ કહેવા જવું ને તો અહીંયા આટલું લખી શકાય કે ઉપજાવેલા સમીકરણની ઉપયોગિતા. ચલો આપણે આ રીતે જ રાખીએ છીએ કે ઉપજાવેલા સમીકરણની ઉપયોગિતા. તો હું અહીંયા જે અત્યારે બંને મુદ્દા લખવા માંગતો હતો એની જગ્યાએ હું આ રીતે લખી શકીશ કે ઉપયોગિતામાં આપણે આ રીતે બે ઉપયોગિતા અત્યારે હાલ લખીએ છીએ. નષ્ટ સમીકરણની ઉપયોગિતા બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે ઘણી બધી છે. કે બિન પ્રમાણિત અવસ્થાનો કોષ હોય કે જેમના વિદ્યુત વિભાજનની સાંદ્રતા એક નિર્ધારિત ના હોય, એક એકમ ના હોય, ત્યારે એવી બિન પ્રમાણિત અવસ્થા માટે કોઈ પણ એવા કોષ આપેલા હોય તો સંતુલન અચળાંકની ગણતરી કેવી રીતે કરશો, એમના વિદ્યુત કાર્ય સંકળાયેલા હોય તો ગિબ્સ મુક્ત ઉર્જા જે આપણી ઉષ્માગતિકીય સિદ્ધાંત પર આધારિત છે. તો આવું લખી શકાય કે જો સમીકરણની ઉપયોગિતાની વાત કરતા હોઈએ તો આ 3.3 નંબરનો મુદ્દો વળી પાછો ક્યાં ખુલશે? તો અહીંયા આપણે એમ કહી શકાય કે આ સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય. એટલે કે એના માટે આપણે સૂત્રનો અભ્યાસ કરવો પડશે. ઉપરાંત જે વિદ્યુત કાર્ય થતું હોય છે એ વિદ્યુત કાર્ય અને ગિબ્સ મુક્ત ઉર્જામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. હવે આ ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એને આપણે જાણીએ છીએ કે જે શું કીધું હતું, કેપિટલ G, પરંતુ એ માત્રાત્મક અવસ્થા ઉપરાંત અવસ્થા વિધેય છે. કારણ કે આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતની વાત આવી. એટલે ઉષ્માગતિકીય સિદ્ધાંતની વાત આવે એટલે સ્વાભાવિક છે
કે તેના પણ કેટલાક નિયમો અનુસરવા પડે. એટલે એવા વિદ્યુત કાર્ય W માટે ગિબ્સ મુક્ત ઉર્જા વિદ્યુત કાર્ય જે છે, જેને આપણે G એટલે કે ડેલ્ટા G કહીએ છીએ, તફાવત છે, તો એનો પણ અભ્યાસ આ જ સમીકરણની ઉપયોગિતા બતાવે છે. અને એ સમીકરણની આપણે પહેલા તારવણી કરવી પડે. આવા સમીકરણને સામાન્ય રીતે કેવા સ્વરૂપમાં લખી શકાય છે, એ ક્યાંથી આપણે ઉપજાવવાનું છે, હવે તેનો અભ્યાસ કરીશું. આ બંને જે મુદ્દા છે એ 3.3 માંથી નીકળતા 3.3.1 અને 3.3.2 નંબરના મુદ્દાનો સુધીનો અભ્યાસ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આજના લેક્ચરમાં આ તમામ બિન પ્રમાણિત અવસ્થાના કોષ પોટેન્શિયલના માપન માટેની અહીંયા આપણે એક ચોક્કસ અભ્યાસ પૂર્ણ કરી શકીશું. હવે આ ઉપયોગિતા જે બધી કરી છે એ એપ્લિકેશન માટેની કરી છે, કે આ સમીકરણની ઉપયોગિતા ક્યાં ક્યાં કરી શકાય. પણ મિત્રો, આ સમીકરણનો ઉપયોગ કરી આપણે આપણી પરીક્ષાલક્ષી ઉપયોગિતાની જો વાત કરીએ, ધ શોર્ટ ટર્મ એન્ડ શોર્ટ વેઝ, તો દાખલાની ગણતરી, ન્યુમેરિકલ્સ, અને આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ કરીને આવા નષ્ટ સમીકરણ આધારિત એમનો ઉપયોગ થતો હોય સમીકરણનો, તો સંતુલન અચાંકની ગણતરી શોધવાની હોય છે, એમાં કરવાની હોય છે, એનો ઓપ્શન શોધવાનો હોય છે ગણતરી કરીને, અથવા તો આ જે ઉપયોગિતા આપણે અભ્યાસ કરીશું તેવા સૂત્રનો ઉપયોગ કરી વિદ્યુત કાર્ય શોધવાનું હોય છે, કે થયેલું વિદ્યુત કાર્ય કેટલું. સો ડિયર ફ્રેન્ડ્સ, આ ફ્લોઈંગ ચાર્ટ ઉપરથી મેં તમને કીધું કે આપણા આ પાઠ્યપુસ્તકની અંદર આપણો આટલો અભ્યાસ સૂચે છે. સો લેટ ગેટ સ્ટાર્ટેડ. ડિરાઇવ ધ નષ્ટ ઇક્વેશન. મિત્રો, આ નષ્ટ ઇક્વેશનની તારવણી માટે આપણે સૌપ્રથમ તો એવું લેવું પડશે કે આપણે આપેલા વિદ્યુત રાસાયણિક કોષમાં જો બિન પ્રમાણિત અવસ્થા છે. હવે બિન પ્રમાણિત અવસ્થા એટલે તમને થશે કે તો પછી સાહેબ બિન પ્રમાણિત અવસ્થા તો આપણે ફરી એક વખત યાદ કરીએ ગત લેક્ચરની, કે જો પ્રમાણિત અવસ્થાની વાત કરીએ તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા 1 મોલારિટી. નંબર 2, સમગ્ર વિદ્યુત રાસાયણિક કોષની રચના કરતા હોઈએ ત્યારે તેનું તાપમાન 298 કેલ્વિન. નંબર 3, તેમાં પસંદ કરેલ વિદ્યુત ધ્રુવો સક્રિય ધ્રુવ હોવા જોઈએ, એટલે કે ધાત્વિક ધ્રુવો. નંબર 4, કે ક્યારેક આપણે એમાં વાયુઓનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે વાયુનું દબાણ 1 એટમોસ્ફિયર એટલે કે 1 વાતાવરણ હોવું જરૂરી છે. આ 4 પરિસ્થિતિ જે અત્યારે ચર્ચા કરી ફરી એકવાર, એ પ્રમાણિત અવસ્થા છે. હવે એવું સ્પષ્ટ હોવું જરૂરી નથી નષ્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ કે દરેક વખતે આપણા વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા 1 મોલારિટી હોય જ, એટલે કે બંને અર્ધકોષમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપેલા છે અથવા તો લેવાના છે તે 1 જ મોલારિટી હોય, 1 મોલારિટી, એવું જરૂરી નથી. અને એટલા માટે નષ્ટ નામના વૈજ્ઞાનિકે એવું સૂચન કર્યું કે આપણી પાસે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે તે aqueous ફોર્મમાં આ ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ઓફ ધીસ, સો gives m solid. આ સમીકરણને ધ્યાને રાખી હવે તેમણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને જ્યારે બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે જો આવા સમીકરણનું ડેરિવેશન કરવું હોય તો શું, તો આવા સમીકરણને ધ્યાને લઈ એના માટે આવો બિન પ્રમાણિત અવસ્થાના કોષમાં connect m plus connect m is equal to પ્રમાણિત અવસ્થાનો જો આપણે તેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જાણીએ છીએ EMF શ્રેણી દ્વારા, તો તેને લેવાનું છે. ઉપરાંત આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોમાં ઉષ્માગતિકી સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે, એટલે માઇનસ વાયુ અચળાંક R, આપણા કોષનું તાપમાન T, divided by the pass out the numbers of electron, and here is this is the Faraday, એટલે કે જે વિદ્યુતનો જથ્થો કુલમમાં ફેરાડે, જેને આપણે કહીએ છીએ 96487 96487, પણ આપણે 96500 લેતા હોઈએ છીએ. એન્ડ બાહ્ય પરિપથમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. મિત્રો, R એ આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતમાં જ્યારે આવા ઉષ્માગતિકી સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે કાર્ય વિશેની વાત આવશે તો આનું મૂલ્ય લેવાનું છે આપણે 8.314 એક્ઝેક્ટલી જૂલમાં, કારણ કે કાર્ય છે. અને તાપમાન જે મેં કીધું હતું કેલ્વિનમાં 298 25 સેલ્સિયસ તાપમાને કોષની રચના કરી, અથવા તો આપણી કોઈ રકમ બનાવેલી હોય, અથવા તો આપણે જે કોષ રચના કરીએ છીએ બિન પ્રમાણિત અવસ્થામાં કે કોઈ પણ, તો એ વખતે એનું તાપમાન લેવાનું છે. તો મિત્રો, આની મેં તમને સમજ આપી.
હવે આ જ્યારે આ સમીકરણ સ્વરૂપ લઈ રહ્યું છે તે નેચરલ લોગમાં છે, પ્રાકૃતિક લઘુગુણકમાં છે, અને ત્યારે આપણે એમ કહી શકીએ કે ધીસ ઇઝ ધ m solid given the m solid divided by this, એટલે કે ના દ્વારા, એટલે કે અહીં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપેલું છે જેની એક્વિયસ કેટલી સાંદ્રતા છે, તો જરૂરી નથી કે એક નિર્ધારિત એટલે કે એક મોલારિટી હોવી જોઈએ, પણ એ જરૂરી છે કે અહીંયા જે આપણે આવા ઘન પદાર્થ કે જે આપણી પાસે જે ધાત્વિક છે તેમની ઘનતા એક એકમ ધારી લેવાની છે, માટે આનું સ્વરૂપ આવું થશે E m પ્લસ કનેક્ટ m E નોટ સેલ, એટલે કે આપણે આને સ્ટાન્ડર્ડ કહીએ છીએ, એટલે સ્ટાન્ડર્ડ E સ્ટાન્ડર્ડ m પ્લસ કનેક્ટ m માઇનસ RT અપોન NF. હવે જો અહીંયા સાદું રૂપ આપવું હોય ખરેખર તો આપણે ln એટલે કે જે નેચરલ લોગ છે ln, તો એને આપણે પ્રાકૃતિક લઘુગુણકમાં ફેરવી શકીએ છીએ, અહીંયા લોગ મૂકી શકાય, પણ આગળ અહીંયા 2.303 એ લેવું પડે log 1 અપોન, કેમ? કારણ કે આપણે આની ઘનતા એક એકમ લઈ લઈએ છીએ ઘન પદાર્થના કારણે, અને આ હતું એમનું તેમ આપણે તેની વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જે પણ આપણે જાણીએ છીએ એક મોલારિટી કરતા ઓછી, એટલે કે એક મોલારિટી ન હોય તેવી અહીંયા મૂકવાની છે. તો આ સૂત્રનું સ્વરૂપ આવું ધારણ કર્યું છે. હવે મિત્રો જ્યારે આ સૂત્રનું સ્વરૂપ ધારણ કર્યું એ તો માત્ર કોઈ એક આવી પ્રક્રિયા માટે છે, પરંતુ જ્યારે બંને અર્ધકોષ છે, કોઈ એકના સાપેક્ષે કોઈ એક એનોડ બને છે, બીજો કેથોડ બને છે, તો એવી બંને પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈ અથવા તો જુદા જુદા એવા વિદ્યુત રાસાયણિક કોષમાંના અર્ધકોષને સમન્વય કરીએ છીએ જ્યારે એકબીજાના સંદર્ભમાં, ત્યારે આ સૂત્ર સમીકરણનું સ્વરૂપ કેવું ધારણ થાય. તો અત્યારે પહેલા આની પર આપણે હાઇલાઇટ કરીશું. જો આ સૂત્ર સમીકરણમાં સાદું રૂપ આપવું હોય તો આપણે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ સમીકરણ લખ્યું છે અત્યારે હું એની પર આમ બોક્સ બનાવી દઉં કે આ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે, પરંતુ આની અંદર હું આવો ફેરફાર કરું કે જો આ પ્રાકૃતિક લઘુગુણક છે તેને સામાન્ય લઘુગુણકમાં ફેરવીશું બેઝ 10 લોગમાં, તો આગળ અહીંયા આપણે -2.303 RT અને અહીંયા NF હતું એમનું એમ જ છે, આટલો ફેરફાર કરીને આપણે મૂકવું રહ્યું. જ્યારે આ કિંમતો હમણાં મેં તમને કીધી તે પ્રમાણે મૂકી દેવાની છે, એનું સાદું રૂપ આપવાનું છે. તો કોઈ એક અર્ધકોષ માટે, આખા વિદ્યુત રાસાયણિક કોષમાંના કોઈ એક અર્ધકોષ માટે આપણે આવી વેલ્યુઝ મેળવી શકીએ. હવે આપણે આને એપ્લિકેશનમાં મૂકીએ. ચલો આપણે ડેનિયલ કોષની જ વાત કરીએ. મિત્રો ડેનિયલ કોષમાં આપણે આ બધા જ સમીકરણમાં હવે અહીંયા આ ખાસ ધ્યાન રાખજો, આવા સમીકરણ પરથી આપણે શું કરી શકાય. તો આ સમીકરણમાં અહીંયા કોપર એક વખતે મૂકીશું, બીજી વખતે ઝિંક મૂકીશું, અને બંને સમીકરણ બનાવીને આપણે એક એવું કોમન ઇક્વેશન તારવીશું કે જે નષ્ટ સમીકરણ તરીકે, અત્યારે હાલ પણ આપણે આને નષ્ટ સમીકરણ તરીકે કહી શકીએ, પણ કોઈ એક અર્ધકોષ માટે છે, પણ બંને અર્ધકોષનો સમન્વય થાય, આખો વિદ્યુત રાસાયણિક કોષ હોય ત્યારે આપણે એનોડ અને કેથોડ મુક્તાની સાથે બંને અર્ધકોષના સમન્વયથી આ સમીકરણ કેવું સ્વરૂપ ધારણ કરે છે તેની ચર્ચા કરીશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હવે આપણે આનો અભ્યાસ કર્યો છે એટલે આ સમીકરણ અને આ જે ઇક્વેશન છે એની પણ જરૂરિયાત અત્યારે નથી, આપને અભ્યાસ થઈ ગયો છે. જો ભૂલી ગયા હોય તો આ લેક્ચરની સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં, શાળાના આપણા ક્લાસના વોટ્સએપ ગ્રુપમાં જે PDF મટીરિયલ છે એનો અભ્યાસ કરજો. હવે આપણે ડેનિયલ કોષના સંદર્ભમાં ભણીએ. ડેનિયલ કોષના સંદર્ભમાં, મિત્રો સંદર્ભમાં એટલા માટે લખું છું કે ડેનિયલ કોષનું 1 મોલારિટી વાળું આપણે નથી લેવાનું, પણ ડેનિયલના જેમ ZnCO નો કોષ આપ્યો હોય ZnCO ના કોષ માટે, તો હમણાં જે આપણે સમીકરણ લખ્યું ને એ સમીકરણ આવું સ્વરૂપ ધારણ કરશે. E Cu 2+ આપણે આ રીતે લખીશું, +2 ની જગ્યાએ આપણે 2+ કનેક્ટ Cu. ઓકે, એટલે રિડક્શન થયું ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલમાં Cu2+ કનેક્ટ Cu માઇનસ RT અપોન NF. હવે આપણને ખબર છે કે અહીંયા તો 2 છે એટલે અહીંયા આપણે 2 લઈ લેવા જરૂરી છે. ચલો લઈ લીધા, બરાબર. લે
હવે જો અહીંયા આ લેન એટલે કે નેચરલ લોગ ના મૂકવો હોય, લોગ મૂકવો હોય તો 2.303 RT લઈ શકાય. તો આપણે એવું કરી શકાય ને, 2.303 RT પણ લઈ શકીએ છીએ. તો અહીંયા આ લોગની જગ્યાએ આપણે મૂકી દો ને કે ભાઈ 2.303 એ ગુણાકારમાં જ RT upon 2F log 1 upon Cu2 plus aqueous. બરાબર, આપણે આટલું મૂકી શક્યા. ક્લિયર? હવે આ જે Cu2 plus અહીંયા મૂક્યું છે એનો મતલબ Cu2 plus કનેક્ટ Cu, એટલે કે આપણે જે પણ Cu2 plus લઈએ છે તો એ Cu2 plus ના સંદર્ભમાં એમના વિદ્યુત વિભાજનની સાંદ્રતા છે. તો હવે આપણે કહીશું કે ચલો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજું એક લઈએ છે Zn ના સંદર્ભમાં, કારણ ડેનિયલના કોષમાં Zn Cu છે. Cu ની વાત કરી, હવે આપણે Zn ની વાત કરીશું. Zn2 plus connect Zn is equal to એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ EMF શ્રેણીની સાપેક્ષે કેટલો હતો તો એને આપણે સ્ટાન્ડર્ડ કહીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં, જે સંદર્ભ કોષના સંદર્ભમાં. તો એની વેલ્યુ મૂકવાની. અહીંયા આપણે સમીકરણની તારવણી કરીએ છીએ એટલે આપણે આ રીતે લખવું પડશે. અને આપણે E0 સેલ અથવા તો આપણે એને સ્ટાન્ડર્ડ Zn2 plus connect Zn માઇનસ, હવે બાકીનું આ પ્રમાણે સમીકરણ મૂકી શકાય 2.303 RT upon 2F. Why? Because of બે ઇલેક્ટ્રોનનો પસાર થવાનો, એટલે કે બે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આપણે બતાવીએ છીએ. log 1 upon Zn2 plus connect Zn એટલે કે aqueous ફોર્મમાં આપણે આ મૂકી શકીએ. બરાબર. હવે મિત્રો આ બંને સમીકરણો જે મૂક્યા છે તે બંને સમીકરણો ને આપણે પેલા એક કોષ પોટેન્શિયલ શોધવાના સૂત્રમાં મૂકી દઈએ. કયું છે? તો બિન પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ શોધવો હોય કે પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ શોધવો હોય, પણ આપણી પાસે એક કોમન ફોર્મ્યુલા હતી જે આપણે લેક્ચર નંબર 3 અને 4 માં અગાઉ વાત કરી નાખી હતી. કઈ છે કે ફોર્મ્યુલા આપણી પાસે આ છે કે કોષ પોટેન્શિયલ E સેલ, જેમ કે સ્ટાન્ડર્ડ સેલ બરાબર આપણે મૂક્યું હતું ને, તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E રાઈટ માઇનસ E લેફ્ટ. ચલો આ સમીકરણમાં જો આપણે આ કિંમતો મૂકીએ તો ડેનિયલના કોષમાં આપણને ખબર છે કોણ એનોડ અને કેથોડ હતા. સો હિયર ઇઝ ધીસ ધ એનોડ એન્ડ ધીસ કેથોડ. તો આ કેથોડની વેલ્યુને રાઈટ કેથોડની વેલ્યુને આ સમીકરણને અહીંયા મૂકી, 2 નંબરના સમીકરણને આપણે અહીંયા મૂકી દઈશું ને. તો આ બંને સમીકરણોને આની વેલ્યુઝમાં મૂકી દઈએ તો સ્વાભાવિક અત્યારે ખૂબ લાંબુ એનું સ્વરૂપ થશે. ચોક્કસ આ બંને લાંબા સ્વરૂપને આપણે આ રીતે લખી શકાય. E cell is equal to E standard Cu2 plus connect Cu, પહેલા આપણે રાઈટ મૂકીએ છીએ, ઓકે, minus 2.303 RT upon 2F log 1 upon Cu2 plus aqueous, આજે વિદ્યુત વિભાજનની સાંદ્રતા આપી હોય તે, એટલે આપણે આ પહેલું સમીકરણ મૂક્યું. હવે આ માઇનસ અહીંયા આપણે લઈએ છીએ કે માઇનસ, ઓકે. હવે લેફ્ટ કોણ હતો? લેફ્ટ ડેનિયલ કોષમાં, તો કે હિયર ઇઝ ધીસ. સો ઈ સ્ટાન્ડર્ડ સેલ છે ને, એટલે વળી પાછો ઈ સેલ અહીંયાથી આપણે આ વેલ્યુ એની સ્ટાર્ટ કરીશું. સો ઈ સ્ટાન્ડર્ડ Zn2 પ્લસ અને Zn માઇનસ 2.303 RT upon 2F. હકીકતમાં અહીંયા જો 2.303 આપણે ન કર્યું હોત તો માત્ર RT upon NF રાખી શક્યા હોત, અને આ RT upon NF જે હમણાં આગળ સમીકરણ આપણે ડિલીટ કર્યું છે, ભૂસી નાખ્યું છે, તે સમીકરણ તો સીધું જ કોમન આપણે એ લઈ શકાતું એક જ વખતે માઇનસ RT upon NF. એ રીતે પણ કરી શકાય, અને આપણે આ રીતે કરીએ છીએ log 1 upon Zn2 plus aqueous form. જો મિત્રો બંનેના રિડક્શન પોટેન્શિયલ્સ EMF વેલ્યુઝ પરથી જે સમીકરણો મેળવેલા છે અત્યારે એ સમીકરણોને આપણે આ કોમન એક ઇક્વેશનમાં મૂકીએ છીએ. આનું સાદું રૂપ આપીશું તો સ્વાભાવિક છે કે કોમન લેતાની સાથે આપણી પાસે શું પ્રાપ્ત થશે? તો જુઓ, એનું જે મુખ્ય સ્વરૂપ ધારણ કરશે તે આવું છે. E cell
ઇઝ ઇક્વલ ટુ, હવે આ બધાને એકબીજામાંથી આ બાદબાકી કરીશું એટલે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે. સાદું રૂપ તો આપ તમે આપી શકો એમ છો, અને એ જ સાદું રૂપ આપણી પાઠ્યપુસ્તકમાં બતાવ્યું છે. આપણે આપણા જગ્યાનો યોગ્ય ઉપયોગ, સમયનો યોગ્ય ઉપયોગ કરી આનું સાદું રૂપ કયું સ્વરૂપમાં રૂપાંતરિત થશે તેની સીધી વાત કરીએ તો આવું થશે કે આ બંનેને માઇનસ કરતાની સાથે કોમન થતા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ, એટલે કે આ બંનેની બાદબાકીથી ઈ નોટ સેલ માઇનસ જે RT upon NF હતા ને એ જ લોગની સાથે જ લઈએ છે તો 2.303 RT upon 2F. હવે કેમ 2F લઈએ છે? કારણ કે આપણે અહીંયા બાહ્ય પરિપથમાં બંને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હતી. જો વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા જોઈએ તો Zn અને Cu બંનેમાં એમની ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એ સમાન હતી. પણ અસમાન હોય તો શું? તો આપણે પછી વાત કરીએ. પહેલા આપણે આ સમીકરણ આમનું સાદું રૂપ આપી ઉપજાવી લઈએ. આટલે સુધી પહોંચ્યા. આપણો જે લોગ હતો એ લોગને કોમન મૂકી દઈએ છે અને એનોડની સાંદ્રતા, આ એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. કેમ? કારણ કે બાદબાકી છે અને ભાગાકાર એ બાદબાકીની ટૂંકી ક્રિયા છે, માટે આપણે અહીંયા આવું લખી શકાશે Zn2+ ડિવાઇડેડ બાય Cu2+. જો મિત્રો અત્યારે આપણી પાસે હું તમને રેડ કલરની પેનથી બોક્સ બનાવી રહ્યો છું. તે ફોર્મ્યુલા અથવા તો ઇક્વેશનને એટલે કે સમીકરણને આપણે નષ્ટ ઇક્વેશન તરીકે કહી શકીશું, પરંતુ હજુ આમાં કિંમતો મેળવવાની છે. જો આ કિંમત મેળવીએ તો જો મિત્રો હવે આ સમીકરણમાં આ કિંમતોની સાથે ગુણાકાર કે ભાગાકાર કરતાની સાથે શું આવશે એ તમને કહી આવું. બ્લુ કલરની પેનથી અહીંયા આપણે ફેરફાર કરીએ છીએ. ફેરફાર એટલે કે એની ગણતરી કરીએ છીએ. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા તેમનું તાપમાન 298 કેલ્વિન ગુણ્યા 2. કેમ? એ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હતી NF, અને F એ 96487 લેવાના છે, જ્યારે 96500 લઈ શકાય. તો આટલી આ વેલ્યુઝના કારણે ઉષ્માગતિકીય સિદ્ધાંતને કારણે RT upon NF ની જે વેલ્યુ આપણે મૂકીએ તેમાં RT upon F ની વેલ્યુ થશે આ 2.303 RT upon F. આટલાની જે વેલ્યુ છે એને આપણે લઈએ છીએ 0.059. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગણતરી કરતાની સાથે આપણી પાસે આ વેલ્યુ આવી છે કે આ વેલ્યુ આપણે અહીંયા મૂકી શકાય 0.059 ડિવાઇડેડ બાય જે બાહ્ય પરિપથના ઇલેક્ટ્રોન હોય તેને મૂકી દેવાના છે. તો આપણે આ સીધી વેલ્યુ અહીંયા લઈ શકીએ ને. આપણ F ની વેલ્યુ છે તો 0.059/2 આટલું લઈ શકાશે. તો હવે આ લાલ કલરની પેનથી આ જે ફેરફાર કર્યો છે તેમાં આટલો જે ફેરફાર કર્યો તે આપણે લઈ શકીએ. અત્યારે કોના માટે બની રહ્યા છે? તો માત્ર જો ધારી લે કે ડેનિયલનો કોષ Zn નો હોય તો આપણે 0.059/2 લોગ એનોડની વિદ્યુત વિભાજનની દ્રાવણોની સાંદ્રતા ભાગ્યા કેથોડમાં લીધેલા વિદ્યુત વિભાજનની દ્રાવણોની સાંદ્રતા. સાંદ્રતાને આપણે C કહીએ છીએ. તો અહીંયા આવું પણ લખી શકાય. જો આ ન લખવું હોય તો આપણા એક સૂત્રનું સ્વરૂપ આવું પણ થશે C1/C2. હવે આ શું છે? કોન્સન્ટ્રેશન. તો આપણે અહીંયા જે મોટો કૌંસ બતાવ્યો તો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે સાંદ્રતા તો C1/C2. જો આપણું સમીકરણ એક આવું પણ ટૂંકમાં થઈ શકે. નષ્ટનું ઇક્વેશન E cell is equal to E standard cell minus 0.059 divided by n. હવે જો આને કોમન કરીએ છે ડેનિયલ સિવાય કોઈ પણ માટે તો અહીંયા n થઈ ગયા. કયા? તો આપણે મને સમીકરણ લખી દીધું ને, m પ્લસ એક્વિયસ ફોર્મ પ્લસ n ઇલેક્ટ્રોન ગેઇન કરે છે અને m સોલિડ બને છે. તો એની પરથી આપણે આ એક સમીકરણની તારવણી આવી રીતે પણ કરી શકીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા બાય નર્સ્ટ, એટલે કે નર્સ્ટ વૈજ્ઞાનિક દ્વારા આ ઉપજાવેલું સમીકરણ છે જે આ વિદ્યુત રાસાયણિક કોષ કે જે બિન પ્રમાણિત અવસ્થાનો કોષ છે એવા બિન પ્રમાણિત અવસ્થાના કોષના વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલને શોધવા માટે આ એક સમીકરણ જે છે તેને નષ્ટ સમીકરણ કીધું. મિત્રો આ નષ્ટ સમીકરણનો ઉપયોગ કરી આપણે પરીક્ષાઓમાં બિન પ્રમાણિત અવસ્થાના આપેલા વિદ્યુત રાસાયણિક કોષની રકમો એટલે કે જે દાખલા ગણવાની રકમો છે એ ન્યુમેરિકલ સારામાં સારી રીતે આપણે સોલ્વ કરી શકીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના દાખલા ગણવાના જ છે.
કારણ કે હજુ આપણી પાસે ઈએમએફ શ્રેણીના અને આ અહીંયા ઉદ્ભવેલ આજનો આપણો આ નષ્ટ ઇક્વેશનનો તબક્કો. મિત્રો, અત્યારે આપણા લેક્ચરમાં આટલે સુધીનો જે અભ્યાસ કર્યો છે તે માત્ર ને માત્ર નષ્ટ ઇક્વેશનને તારવ્યું છે, એટલે કે નષ્ટ સમીકરણની તારવણી કરી છે. હવે મેં હમણાં કીધું હતું ને લેક્ચરની શરૂઆતમાં કે એની ઉપયોગિતા શું છે, એપ્લિકેશન ઓફ નષ્ટ ઇક્વેશન. તો એની બે એપ્લિકેશન્સ. હવે સંતુલન અચળાંક કેવી રીતે આપણે તારવીએ છીએ, તો સંતુલન શબ્દ જ ખ્યાલ આવી ગયો. ધોરણ 11 રાસાયણિક સંતુલન, એટલે કે સંતુલનમાં રાસાયણિક સંતુલન અને આયનીય સંતુલન. હવે આપણે એનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. નષ્ટ સમીકરણની ઉપયોગિતામાંનો પહેલું જે 3.3.1 નંબરનો મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં. કેમ? કારણ કે તે મુદ્દામાં નષ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંકની ગણતરીમાં આપણે જઈશું. સો લેટ ગેટ સ્ટાર્ટેડ અવર ન્યૂ ટોપિક, એપ્લિકેશન્સ ઓફ ધ નષ્ટ ઇક્વેશન. મિત્રો, આપણે ડેનિયલના સંદર્ભમાં જો અત્યારે ભણ્યા છે તો હવે એમ કહી શકાય કે નષ્ટ સમીકરણની ઉપયોગિતા જેમાં આપણે સંતુલન અચળાંક, નષ્ટ સમીકરણની ઉપયોગિતા સંતુલન અચળાંકની ગણતરી માટે, એટલે આપણા પાઠ્યપુસ્તકનો એક મુદ્દો થઈ જશે કે નષ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંકની ગણતરી કઈ રીતે કરશો. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ ઇન અવર ટેક્સ્ટ બુક 3.3.1. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે ડેનિયલના કોષને સંદર્ભમાં રાખીને જો વાત કરીએ તો આવું કહી શકાય, E cell is equal to E naught cell minus 0.059 upon n. ઇલેક્ટ્રોન હતા ને, અહીંયા બે લઈ લેવાના, કારણ કે આપણે પેલા ZnCu ના કોષ માટે વાત કરીએ છીએ. અહીંયા લખવો તો લખી નાખીએ કે ZnCu ના કોષ માટે, ડેનિયલના કોષ માટે આપણે એક ઉદાહરણ લીધું છે, તો એને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણની ચર્ચા કરીએ તો આપણે આ લખી શકાય અહીંયા 2. પછી આપણે કોમન ઇક્વેશન પણ સમજાવી દઈશ. log C1 by C2 એટલે કે Zn2 પ્લસ, ચલો આપણે એવું જ લખીએ કારણ કે ZnCu લઈ લીધું છે, તો Zn2 પ્લસ ડિવાઇડેડ બાય Cu2 પ્લસ. હવે જો મિત્રો આ જે છે એમાં આપણે સંતુલન અચળાંકની ગણતરી કરતું સૂત્ર મેળવવાનું છે. તો આપણે એ ધારી લીધું કે સંતુલન ક્યારે પ્રાપ્ત થાય. તો ચલો પહેલી એક વાત આપણે કરીએ કે ડેનિયલના કોષમાં જે વિદ્યુત પ્રવાહ છે તેને બંધ કરી દેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો કે જો ડેનિયલના કોષમાં આ રીતે જે બે પાત્રો આપેલા છે એ બંને પાત્રોમાં આ બાહ્ય પરિપથ છે અને આ આંતરિક પરિપથ છે. જો એ વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે તો આ જે દ્રાવણની સાંદ્રતા છે ને, જે Zn+2 ની, એ વધી જશે અને આ દ્રાવણની જે સાંદ્રતા છે ને તે ઘટી જશે. આવું થશે સાંદ્રતાઓમાં. આ એક્વિયસ ફોર્મમાં આ જે સાંદ્રતા આપીએ ને તો અહીંયા સાંદ્રતા વધી જશે કારણ કે પેલા Zn2+, SO4-. પણ એક વખતે ક્યારેક એવું થશે કે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ થશે ત્યારે અહીંયા જે ગેલ્વેનોમીટરમાં છે કે વોલ્ટમીટરમાં જોડીએ તો વોલ્ટમીટર તે તેનો વોલ્ટેજ 0 બતાવશે. કોઈ એક સમય એવું થશે કે તેનો વોલ્ટેજ 0 બતાવશે. એવું બતાવે છે કે બંનેની સાંદ્રતાઓમાં ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ આકૃતિ દ્વારા મેં તમને સમજાવ્યું છે કે આવા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે કે બંધ થઈ જાય છે, સ્વાભાવિક છે કે બંનેની સાંદ્રતાઓ સમાન થાય ત્યારે તેના વોલ્ટેજ 0 થાય છે. જો વોલ્ટેજ 0 થાય એનો મતલબ એ થયો કે કોષ પોટેન્શિયલ ઇઝ 0. અહીંયા બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે. હવે તમને થશે કે સાહેબ આવું ડેનિયલના કોષમાં પ્રમાણિતમાં ના, આપણે શું ભણીએ છીએ બિન પ્રમાણિત અવસ્થાના કોષનો પોટેન્શિયલ, નષ્ટ સમીકરણની ઉપયોગિતા. હિયર ઇઝ ધ નષ્ટ ઇક્વેશન. તો આ બિન પ્રમાણિત અવસ્થાના કોષનો પોટેન્શિયલ અહીંયા 0 થાય છે. એનો મતલબ આપણે આવું મૂકી શકાય. જુઓ, ખાસ ધ્યાન રાખજો કે આની વેલ્યુ 0 થઈ છે. ધેટ મીન્સ E cell is equal to 0 is equal to E standard cell. સ્વાભાવિક છે ને? તો આ રીતે જો આપણે મૂકીએ છીએ અને પછી જો અહીંયા મૂકતા કે 0.0592/2 log C1 by C2, હવે આ મૂકીએ છીએ એટલે કે Zn2 પ્લસ અને અપોન C2 પ્લસ આ મૂકીએ છીએ તો આનો મતલબ શું સ્પષ્ટ સાબિત થાય છે
કે આપણે આને સૂત્રનો કર્ક બનાવી દઈશું એટલે સીધું જ અહીંયા સમીકરણ મળશે આપણી પાસે. તો આનો મતલબ એ થયો કે 0.059 અથવા તો અહીંયા મૂકી શકાય 2.303 RT/NF. તો E standard cell is equal to, ખાસ ધ્યાન રાખજો હવે, આ E standard cell is equal to 0.059 by 2 અને અહીંયા જે છે log એ C1/3C2. હવે C1 શું છે તો કે એનોડની સાંદ્રતા, C2 શું છે તો કે કેથોડના વિદ્યુત વિભાજનની સાંદ્રતા. તો અહીંયા તો આવું છે C1/C2, સોરી C1/C2 છે, C1 is equal to C2 છે. આનો મતલબ સંતુલન સ્થપાયેલું છે. અને જો સાંદ્રતા સંતુલન અચળાંક હોય તો તે સાંદ્રતા અચળાંકને આપણે કહીએ છીએ Kc. That means here is the log Kc. તો આપણી પાસે આ સૂત્રનું સ્વરૂપ ધારણ થઈ ગયું. જુઓ, આ કોના માટે છે? તો ડેનિયલના કોષ માટે છે મિત્રો. માત્ર ડેનિયલના કોષ માટે 2 લીધા છે. પણ જો કોઈ એવો વિદ્યુત રાસાયણિક કોષ હોય જેમાં બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો અહીંયા 1 લઈએ છે. 3 હોય, એલ્યુમિનિયમ હોય 3 હશે, AgNO3 Ag+ હોય તો 1 થશે. બાકીનું એનું સૂત્ર સ્વરૂપ ધારણ આવું જ કરશે. સો ડિયર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ એપ્લિકેશન્સ બાય ધ નસ્ટ ઇક્વેશન્સ, એટલે કે નસ્ટ ઇક્વેશન દ્વારા આપણે એની ઉપયોગિતા સંતુલન અચળાંક મેળવવા માટે કરી છે. તો એમ કહી શકાય કે E standard cell is equal to 0.059 upon 2 જે લીધા છે ને એ શું છે? બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ ડેનિયલના સંદર્ભમાં છે. બાકી આપણે આને n લખી શકીએ. ચલો ને, આપણે બધું કોમન લખ્યું છે તો અહીંયા n જ લખી દઈએ. હવે જો, તો આ ફોર્મ્યુલા જે છે તેના સંતુલન અચળાંક માટેની ફોર્મ્યુલા છે કે નષ્ટ સમીકરણ પરથી આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી કાઢી. હવે ક્યાંથી આ દ્વાર ખુલ્યા? આ દ્વાર ખુલ્યા છે નષ્ટ સમીકરણમાંથી. તો નષ્ટ આપણો પાઠ્યપુસ્તકનો ટોપિક 3.3.1 માં કે નષ્ટ સમીકરણમાંથી સંતુલન અચળાંકની ગણતરી એ આ સમીકરણ સુધી આપણને પહોંચાડે છે. તો મિત્રો, આપણી આજના લેક્ચરની આ એક ઉપયોગિતાનો અભ્યાસ થયો. સો ધીસ ઇઝ ધ ક્લિયર ઓફ ધીસ પોઈન્ટ. હવે હજુ પણ એક ઉપયોગિતા કે જે મેં કીધું હતું કે આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા ઉપરનો એક મુદ્દો હતો. ચાલો આપણે તેનો અભ્યાસ કરીશું. હા મિત્રો, એનો અભ્યાસ કરીએ તે પહેલા મેં તમને વાત કરી કે કદાચ આપણી પાસે આવો કોષ આપ્યો હોય. ચલો, હવે કોષ જે છે ને ડેનિયલનો કોષ નથી, આ ZnCu નો નથી, પણ કદાચ હું તમને એમ કહું કે કોષ એવો આપ્યો હોય કે સાહેબ આવો કોષ આપ્યો હોય નિકલ Ag નો, તો અમે શું કરીએ? તો સ્વાભાવિક છે, નિકલ એનોડ તરીકે તમે લો છો, Ag કેથોડ તરીકે લો છો, તો આની પ્રક્રિયા આવી રીતે થઈ હશે કે જે નિકલ છે એને 2 ઇલેક્ટ્રોન ગુમાયા છે, એટલે ધીસ ઇઝ ધ સોલિડ નિકલ 2+, 2 ઇલેક્ટ્રોન. હિયર ઇઝ ધીસ ઓક્સિડેશન. આવું થઈ શકે ને? આ નિકલ Ag નો આપણે કોષ લેતા આવીએ તો અહીંયા Ag નું દ્રાવણ હશે, એ તો બધું કેવું છે? AgNO3 દ્રાવણ હશે તો એમાં +1 છે. ધેટ મીન્સ હિયર ઇઝ ધ એક્વિયસ. એ તો એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તે લોકો તો અત્યારે એક નિર્ધારિત હોવાના કારણે given the 1 electron and this is the solid form by this reaction. એટલે આટલું થયું. હિયર ઇઝ ધીસ ધ shown reaction. હવે આની અંદર રેડોક્સ પ્રક્રિયાઓનો અભ્યાસ આવી ગયો. જુઓ મિત્રો, આપણો લેક્ચર 1 માં અને 2 માં પણ મેં તમને વાત કરી હતી કે રિડક્શન અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સંબંધ હોય રેડોક્સ. તમારે ઇલેક્ટ્રોનનું વિનિમય, એમના ઇલેક્ટ્રોનની સરખામણી કરવી પડશે. એટલે શું કર્યું હશે? અને 2 વડે ગુણ્યા હશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના ઇલેક્ટ્રોન સંખ્યા વડે રિડક્શન અર્ધ પ્રક્રિયાની ગણતરી કરી. આવું અહીંયા પણ થાય. જુઓ, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, આને 1 ઇલેક્ટ્રોન વડે ગુણાકાર કરો તો આમાં કોઈ ફેર ના થયો, પણ આમાં ફેરફાર થયો. કેટલો ફેરફાર થયો? જો મિત્રો, shown this 2Ag+ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 2 વડે ગુણાકાર કર્યો તો 2, આ 2 વડે બધું ગુણીએ છે. and here is the gain 2Ag. 2 મોલ જથ્થો પ્રાપ્ત થયો. કેવા કોષમાં? NiAg ના. તો આ ડેનિયલના વખતે આપણે ભણ્યા ને હમણાં નષ્ટ સમીકરણ. તો હવે નષ્ટ ઇક્વેશન આવા કોષ માટે કેવું સ્વરૂપ ધારણ કરે? તો જુઓ, બ્લેક કલરની પેનથી લખું છું મિત્રો, ધ્યાન રાખજો આવા કોષ માટે કે E cell is equal to E naught cell minus 0.059 by, હવે જુઓ ઇલેક્ટ્રોન સરખા કરી દીધા ને, એટલે આપણે અહીંયા n ની સંખ્યા 2 લખી શકીશું.
પણ જો અહીંયા ઇલેક્ટ્રોન સરખા ના હોય તો આપણે 2 લખવા કે 1 લખવા n ની જગ્યાએ, એટલે કે n નું મૂલ્ય. પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન વિનિમય કરી દીધો છે અને આ સ્ટેપ કર્યા પછી જ આપણે તેની ગણતરીમાં આગળ વધીએ છીએ, કોષ પ્રક્રિયામાં આગળ વધીએ છીએ, એટલે કે કુલ પ્રક્રિયામાં રેડોક્સમાં, અને પછી જ આ ઇક્વેશનનો ઉપયોગ થાય. here is this the log. અહીંયા જો લખવું હોય તો એનોડની સાંદ્રતા નિકલ 2+ ડિવાઇડેડ બાય અહીંયા Ag+ ની સાંદ્રતા, પરંતુ એને 2 વડે આપણે જો અહીંયા મલ્ટીપ્લાય કર્યું છે તો અહીંયા આપણે લખવા પડશે 2. જો મિત્રો તમારી સામે હમણાં જ આપણે વાત કરી હતી કે કદાચ એવું સમીકરણ હોય, કદાચ એવો વિદ્યુત રાસાયણિક કોષ બન્યો હોય કે જેમાં એમની ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે આવા વિનિમય દ્વારા સંતુલિત કરેલી હોય, તો આપણું જે n ની જે વેલ્યુ છે એ n ની વેલ્યુ આપણે કઈ રીતે લેવી, તો એને કોમન કરી અને લેવા માટે આપણે આ રીતે લઈ શકાય. એક્ઝેક્ટલી. હવે મિત્રો આની પરથી એક બીજી વાત, જે હમણાં સંતુલન અચળાંકની વાત કરી, એટલે ભલે પાઠ્યપુસ્તકમાં એનો ગૂઢાર્થ રહેલો છે, સાંદ્રતા કોષ કોને કહેવાય? બંનેમાં સાંદ્રતા સમાન થઈ. હમણાં જે આપણે વાત કરી હતી ને, સંતુલન અચળાંક સ્થપાયો છે. બંનેમાં વિદ્યુત ધ્રુવ સમાન, વિદ્યુત વિભાજ્યો જો સમાન હોય ત્યારની આપણે વાત કરીએ છીએ. તો શું થાય? તો ઈ સ્ટાન્ડર્ડ સેલ જે છે ને, ઈ સ્ટાન્ડર્ડ સેલ એ જ 0 બની જાય. આ વેલ્યુ પોતે જ 0 બનતી હોય છે અને ત્યારે આપણે એને કહીએ છીએ સાંદ્રતા કોષ. આ લેક્ચરમાં ખાસ ધ્યાન રાખજો, તેને આપણે સાંદ્રતા કોષ. કારણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જશો તો ઓવરઓલ ઓલ ફોર ધ ઇન્ડિયા, એટલે નેશનલ લેવલ પરની તમે જે વખતે એ નીટ આપશો કે જી આપશો, કેમિસ્ટ્રી તો આપણો સબ્જેક્ટ છે એ કોમન છે, એટલે મેથ્સ ગ્રુપ હશે કે બાયોલોજી ગ્રુપ હશે, એટલે કે નીટ હશે કે જી હશે, પણ એ એક્ઝામ દી વખતે તમે કદાચ કોમ્પિટિટિવમાં બેસશો અને એવામાં ક્યાંક તમારા સામે એવો પ્રશ્ન આવી ગયો સાંદ્રતા કોષ, તો તમે અજાણ્યા ન રહો. એટલે યુનિવર્સ એજ્યુકેશન એન્ડ સિલેબસના કારણે હું તમને એક આ મુદ્દો લઈ રહ્યો છું કે સાંદ્રતા કોષ એને કહેવાય છે, કે જેમાં ઈ સ્ટાન્ડર્ડ વેલ્યુ તમારે 0 બની જશે. સ્વાભાવિક છે, કારણ કે બંને વિદ્યુત ધ્રુવોમાં બંને વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, બંને વિદ્યુત ધ્રુવો સમાન છે. આ બાજુ પણ Zn હોય, આ બાજુ પણ Zn હોય, અહીંયા પણ Cu હોય, અહીંયા પણ Cu હોય, તો બંનેની EMF ની વેલ્યુઝ મૂકો. કયા સૂત્રમાં આપેલા? E સ્ટાન્ડર્ડ સેલ ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ EL, એટલે કે રાઈટ એન્ડ લેફ્ટ. તો એની વેલ્યુ શું થાય? આ તો મૌખિક ચર્ચા થઈ શકે છે ને, ખ્યાલ આવ્યો ને મિત્રો? તો એમાં E સેલ એટલે કે E સ્ટાન્ડર્ડ સેલ, E નોટ સેલ કહીએ છીએ ને, જે એમાં વેલ્યુ મૂકી દો તમે, તો બંનેની વેલ્યુ મૂકતાની સાથે પ્લસ માઇનસ થશે, 0 થઈ જશે, અને માટે તેવા સાંદ્રતા કોષમાં આની વેલ્યુ 0 થશે. ક્લિયર? અત્યારે જે આપણે વાત કરી એ આવા કોઈ વિદ્યુત રાસાયણિક કોષ માટે જો નષ્ટ સમીકરણ તારવવાનું હોય તો આ ધ્યાન રાખજો. બીજી વખત કહું છું મિત્રો, આ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો. કારણ સાંદ્રતા ને ઘાતાંકમાં બતાવવામાં આવે છે. તત્વ યોગ મિતિ ધોરણ 11 પ્રકરણ નંબર 1. સ્વાભાવિક છે, કેમિસ્ટ્રી છે, બધું જ ભેગું થશે. તો એક થાળીમાં જ્યારે રોટલી, દાળ, ભાત, શાક પીરસાઈ ગયું હોય, કોઈ મીઠાઈનો ટુકડો હોય, પણ એ બધું જ્યારે ખાઈએ છીએ ત્યારે પાચનની જે ક્રિયા થાય છે અને એમાંથી જે ઘટકો કે જે આપણા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, ફેટ્સ, વિટામિન્સ, આ બધું જ જે હોય, પણ જ્યારે શક્તિમાં તેનો ઉદ્ભવ થાય છે તો સ્વાભાવિક છે કે બધી જ કેમિસ્ટ્રી એની એક સાથે વણાઈને નીચું વહી ગયેલી હોય. એટલે આપણી કેમિસ્ટ્રી જેવું કે છે કે કિમિયાગરોનું શાસ્ત્ર અહીંયા સાબિત થયું. એટલે મિત્રો, આવા કોઈ કોષ માટે આપણું વિદ્યુત રાસાયણિક બિન પ્રમાણિત અવસ્થાનો કોષ હોય ત્યારે વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણું નષ્ટનું સમીકરણ એ આવું સ્વરૂપ ધારણ કરશે. ઓકે, હવે મિત્રો આજના લેક્ચરના અંત સુધી પહોંચવા માટે આપણે બીજી એની જે ઉપયોગિતા છે એ બીજી ઉપયોગિતા 3.3.2 નંબરના મુદ્દામાં આપેલી છે. તો હવે એ બીજી ઉપયોગિતા શું છે? એ ઉપયોગિતામાં વિદ્યુત કાર્ય અને ગિબ્સ મુક્ત ઉર્જા. મિત્રો, આ ગિબ્સ મુક્ત ઉર્જા છે એને આપણે આ જી કહીએ છીએ ને, પણ હકીકતમાં તે માત્રાત્મક વિધેય અવસ્થા વિધેય પણ છે, એટલે આપણે એને ડેલ્ટા જી પણ કહી શકાય છે. હવે તે પ્રમાણિત અવસ્થામાં પણ હોઈ શકે અને બિન પ્રમાણિત અવસ્થામાં પણ હોઈ શકે છે. હવે એનો અભ્યાસ કોની પર આધારિત છે? તો કે વિદ્યુત કાર્ય પર આધારિત છે. આ કાર્ય છે અને કયું? તો કે ઇલેક્ટ્રિકલ. ચલો, આ ઇલેક્ટ્રિકલ વર્ક છે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે નષ્ટ સમીકરણની ઉપયોગિતા કરીએ છીએ એમાં વિદ્યુત કાર્ય અને ગિબ્સ મુક્ત ઉર્જા
એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાની વાત કરતા હોઈએ તો આ મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં 3.3.2 નંબરનો મુદ્દો છે. જો મિત્રો સૌથી પહેલા તો આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોમાં ઉષ્માગતિકી સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો આવું લખી શકાશે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ રિએક્શન્સ કારણ કે પ્રક્રિયાઓની છે ઇઝ ઇક્વલ ટુ -W ઇલેક્ટ્રિકલ. ધીસ ઇઝ ધ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક. હવે મિત્રો આ W આ ઇલેક્ટ્રિકલ તો તમને એમ થશે સર માઇનસ જ કેમ લઈ લીધું? તો ઉષ્માગતિશાસ્ત્રમાં મિત્રો ધોરણ 11 માં ભણીને આવ્યા છે કે જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય ત્યારે તેમની મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રણાલી દ્વારા. તો અહીંયા આપણે શું ભણીએ છીએ? વિદ્યુત રાસાયણિક કોષ, નષ્ટ સમીકરણ, બિન પ્રમાણિત અવસ્થા. ભલે બિન પ્રમાણિત અવસ્થા હોય કે પ્રમાણિત અવસ્થા હોય, પણ ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ની જો વાત કરીએ કે ડેલ્ટા જી ની વાત કરીએ, ચલો આપણે અત્યારે ડેલ્ટા જી ની જ વાત કરીએ. બિન પ્રમાણિત છે ને, પ્રમાણિતમાં કેવી રીતે સ્વરૂપ તો હમણાં મૂક્યું હતું, આને આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાનું છે. ઈ નોટ ડેલ્ટા જી રિએક્શન ઇઝ ઇક્વલ ટુ -W ઇલેક્ટ્રિકલ. આ અત્યારે આપણે જાણીએ છીએ આપણા વિદ્યુત કોષ માટે, વિદ્યુત રાસાયણિક કોષ માટે. પરંતુ અહીંયા જો વેલ્યુ મૂકીએ ને મિત્રો આ W ની, તો W ની વેલ્યુ આટલી મૂકી શકાય કે વિદ્યુત રાસાયણિક કોષમાં બાહ્ય પરિપથમાં n ઇલેક્ટ્રોન એ F ફેરાડે વિદ્યુતનો જથ્થો જે આપણને પ્રાપ્ત કરી આપે છે અને એની પરથી આપણે એનો કોષ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. Why? Because of this is the n electron, that means this is the F and this is the E cell. કોના દ્વારા આવ્યું હશે મિત્રો? જુઓ તો કે નષ્ટ સમીકરણ દ્વારા આવી ગયું ને, કે નષ્ટ સમીકરણની ઉપયોગિતા થઈ. તો આ W વેલ્યુ અહીંયા મૂકી દો તો આપણા સૂત્ર સમીકરણનું સ્વરૂપ આવું થશે કે ડેલ્ટા G રિએક્શન ઇઝ ઇક્વલ ટુ -NF E cell. ધ્યાનમાં રહ્યું મિત્રો? જુઓ થઈ ગયું ને? કારણ કે વિદ્યુત રાસાયણિક કોષમાં ગેલ્વેનિક કોષ દ્વારા જે પણ થયેલું પ્રતિવર્તી કાર્ય, મેં શું કીધું? પ્રતિવર્તી કાર્ય છે આખું. અને ત્યારે કોષ દ્વારા થયેલું, ગેલ્વેનિક કોષ દ્વારા, વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા, તો ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું પ્રતિવર્તી કાર્ય એ તેના ગિબ્સ ઉર્જામાં, ખાસ ધ્યાન રાખજો આ વાક્યોમાં, એ તેની ગિબ્સ ઉર્જામાં ઘટાડા બરાબર થાય છે. તો ઘટાડો કઈ રીતે બતાવ્યો? જો માઇનસ. બે અર્થ સમાઈ ગયા છે મિત્રો અહીંયા, વિદ્યુત રાસાયણિક અને ઉષ્માગતિકી સિદ્ધાંત. ઉષ્માગતિકી સિદ્ધાંતનો ક્યાં વાત આવી? કે પ્રણાલી દ્વારા કાર્ય થયું. વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, પ્રણાલી દ્વારા કાર્ય થયું. પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W માઇનસ લેતા હોઈએ છે. એન્ડ નાઉ સેકન્ડ પોઈન્ટ ઓફ હિયર ઇઝ ધ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બાય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તો આપણે એમ કહી શકીએ તે ઘટાડો બતાવે છે. કેમ? કારણ કે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું જે પ્રતિવર્તી કાર્ય છે તે તેના ગિબ્સ ઉર્જાના ઘટાડા બરાબર હોય છે. તો જુઓ થઈ ગયું અહીંયા. સો ધીસ ઇઝ ધ ક્લિયર. હવે મિત્રો જો આને આપણે સ્ટાન્ડર્ડ બતાવવું હોય તો શું કરી શકાય? કશું જ નહીં, માત્ર અહીંયા જો આપેલી પ્રક્રિયામાં પ્રમાણિત અવસ્થાનો કોષ હોય તો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આર ઇઝ ઇક્વલ ટુ -NFE. તો આપણે શું લેવાનું છે? એનો E નોટ સેલ, ધેટ મીન્સ સ્ટાન્ડર્ડાઇઝેશનનો. તો આપણી પાસે આ બે ફોર્મ્યુલા આવી, એક બિન પ્રમાણિત અવસ્થાના કોષ માટે, એક પ્રમાણિત અવસ્થાના કોષ માટે. ક્લિયર? હજુ ત્રીજી મેટર હું તમને કહેવા માંગુ છું કે હમણાં આગળ ભણી ગયા ને 3.3.1 નંબરનો મુદ્દો કે સંતુલન અચળાંક હોય. તો આવા સમયે વિદ્યુત કાર્ય બાબતમાં સંતુલન અચળાંક અને જો ગિબ્સ મુક્ત ઉર્જા તારવવી હોય તો શું કહી શકાય? તો ખબર છે આપણે નષ્ટ સમીકરણમાં -RT/NF ને જે વેલ્યુ મૂકી હતી, તો એના માટે આપણી પાસે સમીકરણ હું લાલ પેનથી તમને હાઇલાઇટ કરીશ. અને ચેપ્ટરનો અંતિમ મુદ્દો છે, સ્વાભાવિક આજના લેક્ચરનો અંતિમ મુદ્દો છે. તો આપણે આમ કહી શકીશું, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન ફિનોમિનન, એટલે કે પ્રમાણિત અવસ્થાની ઘટના માટે વાત કરું છું. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ, ખાસ ધ્યાન રાખજો, રિએક્શન ઇઝ ઇક્વલ ટુ પેલું -RT/NF હતું ને, પણ એ બધી જ વેલ્યુને લઈને -RT પ્રાકૃતિક લઘુગુણક ln એટલે કે ln અને આપણો અચળાંક k. જુઓ મિત્રો, સંતુલન અચળાંક બાબતમાં જ્યારે આપણી પાસે ક્યારેક કોઈ પોતે પ્રશ્ન આવી જાય સામે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે કોઈ પણ એક્ઝામમાં, અથવા તો ઇન ધ
રિયલ એપ્લિકેશન, આપણે જ્યારે પણ કેમિસ્ટ તરીકે કામ કરતા હોઈએ, કોઈ ઇલેક્ટ્રોપ્લેટિંગની કામકાજ હોય, કોઈ ક્યારેક કોઈ વખતે ઇલેક્ટ્રો રિફાઇનિંગના કારખાનાઓમાં કામ કરવા ગયા હોઈએ, કે પોતાની ફેક્ટરી ભણ્યા પછી આપણે શરૂ કરવી હોય, તો આ બધી જ ફોર્મ્યુલા એ વખતે કામ લાગતી હોય છે ઔદ્યોગિક રસાયણમાં. સો ધીસ ઇઝ શોન બાય ધ કોન્સ્ટન્ટ, એટલે કે સંતુલન પ્રાપ્ત કરેલી પ્રણાલીઓ હશે ત્યારે આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું સ્વરૂપ આ સમીકરણથી આપણે પ્રાપ્ત કરી શકીએ, દેખાડી શકીએ છીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે બિન પ્રમાણિત અવસ્થાના કોષના પોટેન્શિયલનું માપન કર્યું, એટલે કે બાય નસ્ટ ઇક્વેશન એટલે નસ્ટ સમીકરણની તારવણી કરી, પાઠ્યપુસ્તકનો 3.3 નંબરનો મુદ્દો. પછી તેની ઉપયોગિતા કરી પાઠ્યપુસ્તકના 3.3.1 નંબરના મુદ્દામાં, જેમાં નષ્ટ સમીકરણની ઉપયોગિતામાં આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી. અને અત્યારે જે આપણે અભ્યાસ કરી ગયા તે 3.3.2 નંબરનો મુદ્દો પાઠ્યપુસ્તકનો વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. સો ડિયર ફ્રેન્ડ્સ, આ તમામ પ્રકારની જે પણ અભ્યાસની અત્યાર સુધીના આ લેક્ચર સુધીમાં, આ છેલ્લા 5 લેક્ચર સુધીમાં જે પણ અત્યારે આપણે વાતચીત કરી છે, અભ્યાસ કર્યો છે, તે માત્ર ને માત્ર વિદ્યુત રાસાયણિક કોષ પરનો છે. હવે મિત્રો, વિદ્યુત વિભાજન કોષ તરફ જઈએ તે પહેલા 5 લેક્ચર સુધીનો વિદ્યુત રાસાયણિક કોષમાં આવતા કેટલાક દાખલાઓની ચર્ચા કરવી રહી, એટલે એ હવે પછીના લેક્ચરમાં કરીશું. અને એ ચર્ચા બાદ આપણે વિદ્યુત વિભાજનની અભ્યાસ શરૂ કરીએ તે પહેલા આ જે વિદ્યુત વિભાજિત દ્રાવણો લઈએ છે એમાં જે ધાત્વિક ધ્રુવો લઈએ છે એની વાહકતા વિશેનો પણ અભ્યાસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરમાં આ 5 લેક્ચર સુધીમાંના જે ન્યુમેરિકલ્સ છે તેની ચર્ચા કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.